આજે માસી આવવાના છે તો જમવાનું શું બનાવવાની છો? હા જો હું તને જ બોલાવવાની હતી. માસી જમવા આવે છે ને તો જો મેં એની માટે છે ને દાળ, ભાત, મસાલાવાળી પૂરી, રીંગણા બટેકાનું શાક, મગનું કોરું શાક, મસાલાવાળી છાશ, પાપડ, સલાડ અને અથાણું મેં આ બધું બનાવીને રાખ્યું છે. તું એક કામ કર, આપણા નાકે છે ને ફરસાણની દુકાન છે, હું કહું ને એ લઈ આવી જા. આલે આ પૈસા. હા હું લઈ આવીશ. જો ફરસાણની દુકાનમાંથી છે ને 1 કિલો સમોસા લઈ લેજે, 1 કિલો ખમણ લઈ લેજે અને ઊંધિયું લઈ લેજે. 1 કિલો ખમણ, ઊંધિયું. હા એક સેકન્ડ, પણ મમ્મી કાલે તો માસીએ ફોનમાં એવું કીધું તું કે એ એકલા જ આવવાના છે, તો પણ આટલું બધું જમવાનું? ભાઈ તને કીધું હોય એટલું કર ને, ચાપલી તેમાં જા. એ સારું. બીજું કઈ લાવવાનું છે? એ ના કઈ નથી લાવવાનું. એ ઊભી રહે, જો હાચી ને એને છે ને ઓલી પેટીસ બહુ ભાવે છે તો 500 પેટીસ લઈ લેજે ને બાજુમાં છે ને મીઠાઈની દુકાન છે તો 500 શ્રીખંડ લઈ લેજે. જા જલ્દી ફટાફટ, માસીનો જમવા આવવાનો ટાઈમ થઈ ગયો. જા. મમ્મી આજે તો ફઈ જમવા આવવાના છે તો તે બહુ મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું હશે. શું બનાવ્યું મમ્મી જમવામાં? વઘારેલી ખીચડી અને કઢી. ये सब क्या देखना पड़ रहा है।